વડોદરા શહેરમાં ખુલ્લી ગટર એક યુવાનનો જીવ લઈ ચૂકી છે, તેમ છતાં તંત્ર ઊંઘ આધી ઉડતી નથી। શહેરમાં અનેક જગ્યાએ ખાડા ખોદાયા છે અને યોગ્ય બેરિકેડિંગ નથી કરાયું। માત્ર પ્લાસ્ટિકની પટ્ટી લગાવી સંતોષ માનવામાં આવી રહ્યું છે। નિઝામપુરા રોડ પરની આ સ્થિતિ છે, જેના કારણે ત્યાંથી પસાર થતા જ વાહન ચાલકો લોકોમાં રોષ છે। માંજલપુરની ઘટના બાદ પણ તંત્ર નથી જાગ્યું તેવી લોકોની પણ ફરિયાદ છે। સાહેબ, ખાડો માણસ જોઈ શકે કે ખાડો છે। હમણાં એક ઢોર આવશે તો આ પટ્ટી પ્લાસ્ટિકની ઉંચકીને લતો જશે અને ચાલે જ છે એ બી। અને આ સુધી ખાડા આ જ્યારે માંજલપુરની ઘટના બન્યા પછી 2 દિવસથી આ ખાલી ખાડા ઉપર પ્લાસ્ટિક લગાવીને ગયા છે। બાકી ભૂવા પડ્યા ત્યાં કશું જ નહીં। પબ્લિક પોતપોતાની મેં જે કાર્ય કરે એ ઠીક છે। બાકી આ જેટકો કંપનીવાળાના 4 કેબલ અહીં પડ્યા છે ને સાહેબ, ત્યાં આગળ જોઈ લો, એ ખેંચવા માટે કેબલ માટેના ખિલ્લા બી ખુલ્લા રાખ્યા છે। આ સામે લેબોરેટરી છે। લેબોરેટરીમાં આવતા ઘરડા માણસોને પગમાં કે ગમે તેમાં ઘૂસી જાય કે ડાયાબિટીસના પેશન્ટો આવતા હોય છે, તેની હાલત શું થશે? કોર્પોરેશન જ્યારે કોઈ આવી ગંભીર ઘટના ઘટે છે ત્યારે 5 દિવસ સુધી સક્રિયતા રાખે છે। આમાં તો 5 દિવસે નથી થયા। 5 દિવસમાં અને જ્યાં પણ બેરિકેડના નામે પટ્ટીઓ મારે છે, આ પટ્ટીઓ મારવાથી સુરક્ષા કેટલી? કોઈ પણ વ્યક્તિ હોય ત્યાંથી જતું હોય, એની વાહનમાં કે ચાલતા જતું હોય તો જોવે કે પટ્ટી છે, પણ વાહન લઈને જતું હોય અને જો ત્યાં આગળ એની વાહન ઉપર કાબૂ ના રહ્યો તો એ પટ્ટીઓ એનાથી સુરક્ષા થવાની છે। માંજલપુરમાં ખુલ્લી ગટરમાં 45 વર્ષનો યુવાન પડી જતા તેનું મૃત્યુ થયું હતું। તે ઘટનાથી પણ કોર્પોરેશનના અધિકારી કે કોન્ટ્રાક્ટરો દ્વારા બોધપાઠ લેવામાં આવ્યો હોય તેવું નથી લાગી રહ્યું। કારણ કે નિઝામપુરા જે મુખ્ય રોડ છે કે જ્યાં મોટી સંખ્યામાં વાહનોની અવરજવર રહેતી હોય છે, ત્યાં જેટકો કંપનીના કોન્ટ્રાક્ટર દ્વારા કેબલ નાખવા માટે મસ્ત મોટો ખાડો ખોદવામાં આવ્યો છે। આખા રોડ પર અલગ અલગ ડિસ્ટન્સમાં આ ખાડા ખોદવામાં આવ્યા છે કે જેની અંદર કોઈ વ્યક્તિ પડે તો સીધો જ તેને પણ મોત મળે તે પ્રકારનો આ ખાડો છે। આપ જોઈ શકો છો કે ઘટના ઘટ્યા પછી કોન્ટ્રાક્ટર દ્વારા પ્લાસ્ટિકની પટ્ટી સાથેનું બેરિકેડિંગ કરવામાં આવ્યું છે, પરંતુ શું આ બેરિકેડિંગ અકસ્માતને રોકી શકશે તે સવાલ અહીંયા ઉઠવા પામી રહ્યો છે। જો કોઈ વ્યક્તિનો અકસ્માત થયો અને તે અહીંયા ખાડા પર પડવા ન જશે તો શું આ પ્લાસ્ટિકની પટ્ટીથી તે રોકાઈ જશે? નહીં રોકાય, કારણ કે પ્લાસ્ટિકની પટ્ટી સાથે તે ખાડામાં પડશે અને તેને મોત મળશે। ત્યારે સવાલ એ થઈ રહ્યો છે કે પૈસા બચાવવા માટે કોન્ટ્રાક્ટરો જે લોખંડનું બેરિકેડિંગ કરવું જોઈએ ખાડાના ફરતે તે બેરિકેડિંગ નથી કરતા અને તેના કારણે લોકોના જીવ જોખમમાં મુકાઈ રહ્યા છે। હજુ પણ કોર્પોરેશનના જે અધિકારીઓ એસી ચેમ્બરમાં બેસીને વહીવટ કરી રહ્યા છે, તેમને સ્થળ પર આવીને જોવું જોઈએ કે કયા પ્રકારનું કામ થઈ રહ્યું છે। ફિલ્ડ સુપરવિઝન કરવામાં નથી આવતું, કોન્ટ્રાક્ટર પણ પોતાના સુપરવાઇઝર નથી રાખતા અને તેના કારણે આડેધડ જે મજૂરો છે તેના હવાલે માત્ર કામ છોડી દેવામાં આવે છે અને જેના કારણે લોકોને મોત મળી રહ્યું છે। ત્યારે સવાલ એ જ થઈ રહ્યું છે કે જે રીતના 45 વર્ષના વિપુલસિંહ ઝાલાને ખુલ્લી ગટરમાં પડવાથી મોત મળ્યું, શું હજુ તંત્ર રાહ જોઈ રહ્યું છે કે નિઝામપુરા હોય કે પછી શહેરના અન્ય વિસ્તારોએ ત્યાં જે આ મોટા મોટા ખાડા ખોદવામાં આવ્યા છે તેમાં કોઈ નાગરિકો પડે અને તેને પણ મોત મળે? શું આ પ્રકારની તંત્ર રાહ જોતું હોય તેવું લાગી રહ્યું છે? ત્યારે ચોક્કસથી આવા કોન્ટ્રાક્ટરો સામે બેદરકારીના કારણ ગણીને તેમને નોટિસ આપવી જોઈએ, તેમની ઉપર કડક કાર્યવાહી કરવી જોઈએ, તે ખૂબ જરૂરી છે। અને જે પ્લાસ્ટિકનું બેરિકેડિંગ કરે છે તેના બદલે લોખંડનું બેરિકેડિંગ થાય અને પ્રોપર જગ્યા સુરક્ષિત થાય તેવું પણ તકેદારી કોન્ટ્રાક્ટર અને અધિકારી બંનેને રાખવાની તાતી જરૂર દેખાઈ રહી છે। કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ, ઝી મીડિયા, વડોદરા।